ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે। છેલ્લા 5 દિવસથી પહેલા વરસાદના કારણે જે રીતે કેસર કેરીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે, ઉના અને ગીર ગઢડા તાલુકામાં છેલ્લા 3 દિવસમાં 3.5 ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસી ગયો। વૈશાખ મહિનામાં અષાઢ મહિના જેવું વાતાવરણ ઊભું થયું છે। કુદરતે ખેડૂતોની 3 મહિનાની મહેનત 3 દિવસમાં છીનવી લીધી છે। કમોસમી વરસાદ થવાથી ખેડૂતોમાં ઉનાળુ પાક તલ, બાજરી, મગફળી, અડદ, ડુંગળી જેવા પાકો બગડી ગયા છે। છેલ્લા 3 દિવસથી ભારે પવન સાથે પડેલા વરસાદે કેરીઓને પણ નુકસાન પહોંચાડ્યું છે। કમોસમી વરસાદે ખેડૂતોના રંગમાં ભંગ પાડ્યો છે। ઉના તાલુકાના દરિયા કિનારે સૂકી મચ્છીનો પણ ધંધો કરનાર લોકોને આ વરસાદે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ભારે પવન સાથે વરસેલા વરસાદમાં સૂકવેલી મચ્છી ખરાબ થઈ ગઈ છે। અમારે આ ગીર ગઢડા પંથકમાં છેલ્લા 2-3 દિવસથી અવિરત મુશળધાર વરસાદ પવન સાથે પડી રહ્યો છે। ખેડૂતોના ઉનાળુ પાક મગ છે, બાજરી, તલ અને કેરી અને જુવારના પાકને મોટું નુકસાન થયેલ છે। કાંઈ લીધા જેવું છે જ નહીં, પાક ફેલ કરી દીધેલ છે। એટલે અમારી અગાઉ પણ માગણી હતી, કેરીના પાકમાં 15 થી 20% જ આવરણ હતું, બાકી નુકસાન હતું। અમે સરકારશ્રી પાસે સર્વે કરાવવાની ને સહાય ચૂકવવાની માંગ કરી હતી, પણ તેમાં પણ કાંઈ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી નથી। ડુંગળીના પાતરા પલળી ગયા, તલ ઉતળકી ગયા, ઝાઝું બધું નુકસાન છે। કેવો વરસાદ હતો? વરસાદ 1.5-2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ને એને હિસાબે પાથરા ડુંગળીના પલળી ગયા। પછી ડુંગળીનો ભાવ 80 થી 90 રૂપિયા છે। 3 દિવસથી હાલમાં જે સતત વરસાદ પડી રહ્યો છે તેમાં જે માછીમારો છે તેને હાલમાં ભારે નુકસાન ભોગવવું પડે છે। હાલમાં જે મચ્છી આવે છે દરિયાની અંદરથી જે સુકવવા માટે મોકલે છે તે હાલમાં વરસાદના કારણે ફેલ થઈ જાય છે। એમાં માછીમારને અને માલિકને બહુ નુકસાન પડે છે। આજે આ કમોસમી વરસાદના કારણે આજે બાગાયત ખાતાવાળા, કેરીના વેપારી, બધા ખેડૂતોને બહુ જ નુકસાન થવાના કારણે જે આ વખતે નુકસાન થયું, આની અગાઉ બી પહેલા કે જે ફ્લાવરિંગના ટાણે જે બહુ ઠંડી અને બહુ ઋતુ બગડવાના કારણે જે બધીને બહુ નુકસાન જાજુ થયેલું, તે બાબતે તેમજ એમાં બી 50% જે આપણે માલ થયો હતો, જે 50% આપણે કેરી જે આવી હતી, એ 50% કેરીની અંદર બી આજે કમોસમી વરસાદ, પવન, વાવાઝોડા જેવા અસરના કારણે આજે 50% જે વધ્યું હતું એ બી અત્યારે નાશ પામ્યું।